તો આપણે એમ લાગતું છે ભાઈ અત્યાર સુધી ને હવે પ્રાકૃતિક માણસ આ બધા સરકાર ને બધા છે એ શું કામ કરે છે? તો એનાથી આપણને ફાયદો શું? તો ફાયદો પેલા મોંઘી દવા મોંઘા ખાતર માંથી આપણને મુક્તિ મળે, એ મોટો ફાયદો. બીજો ફાયદો આપણી જમીન જે દિન પ્રતિદિન જે બગડી રહી છે, બંજર થઈ જાય બગડી ગઈ છે, એ ફાયદો. ત્રીજું કે આપણી માં ગાય માતા આ પ્રાકૃતિક કરવાથી આપણી માં જે છે જેમાં 33 કોટી દેવતાઓ આપણે કહીએ છીએ એ માં બચશે. ને બીજી માં આપણે ધરતી માતા એ બચશે. ને બીજો ફાયદો કે આપણા ઘરમાં કોઈ બીમાર નહીં પડે. પેલા આપણે ઘરથી શરૂઆત કરવાની છે, પછી ઘરમાંથી આપણે એમ આખા ગુજરાત રાજ્યને રાતોરાત બીમારીમાંથી કાઢી નાખવાનું, હોસ્પિટલો બંધ કરાવી દેવી એવું નહીં થાય. પણ પેલા આપણે આપણા પરિવારને આપણે હેલ્ધી બનાવવું છે કે આપણા પરિવાર માટે 2 છોડવા રીંગણી, 2 છોડવા મરચી, ગાજર, પ્રાકૃતિક બીટ, ઘરમાં ખાવા માટે ઘઉં, બાજરો, જુવારી આપણે ઘર પરિવારનું પહેલા કરવાનું. પછી ધીમે ધીમે એમાંથી આપણે 5 પરિવારને આપો. એમાંથી કરતા 25 પરિવારને, પછી ધીમે ધીમે એમ કરતા આપણે આખા તાલુકાને આપણે પ્રાકૃતિક બનાવી નાખીએ. પણ આ કાલે જ નહીં થઈ જાય. ધીમે પ્રયત્ન કરો ને પ્રયત્ન નહીં કરો ને તો એક દિવસ બહુ જબરજસ્ત ગંભીર પરિસ્થિતિ આવવાની છે. એનું મારી પાસે કોઈ શબ્દોમાં વર્ણન નથી કેવી પરિસ્થિતિ આવશે. એ ધીમે તો આવવા મળી છે. પણ પહેલા તમને ખબર હોય તો આપણા ઘરમાં બૈરાઓ સવારમાં વહેલા ઉઠીને છાય ફેરતા. ઢોર આપણી પાસે ઘણા હતા, ગાયું ભેંસું એવું જ છે, ગાયું નથી. પછી એમાંથી પેલા છાયા ફેરતામાંથી માખણ, એ માખણનો રોટલો આપણે ખાતા. પછી છાણા થાપતા. હવે એ બધો કાર્યક્રમ લગભગ બંધ થઈ ગયો ને લગભગ ઘરે ગેસ આવી જાય. ગેસ નહોતા અને હમણાં લગભગ 100 રૂપિયામાં કે એમને બધા લગભગ આપી દીધા. એટલે લગભગ બધા ઘરમાં ગેસ છે ને એ બધું આવું બધું હું રાજી છું. આ વસ્તુ ગેસ છે એ સારી વસ્તુ છે. પણ છાણા થાપવાનું તમે બંધ કરો. જો તમારા ઘરની અંદર 2-4 ઢોર હોય તો એના તમે સવારમાં શિયાળાની સિઝનમાં ચારવીને છાણા થાપી નાખો. એનાથી પહેલા પ્રથમ ફાયદો મોટો શું થાય કે આપણે બૈરાઓ છે ને જબરજસ્ત કસરત થઈ જાય. આજે બીમારી ને ગોઠણના હાંદાન જે કઈ બીમારીઓ છે ને એ બધી લગભગ છાણા થપ પતવી જાય. એટલે દવાખાને જતા આપણા પૈસા બચશે. એ છાણાને ઘન જીવામૃતના રૂપમાં આપણે ભેગા કરશું. એનું આપણે પેલા મોઢવા બનાવતા, ખબર છે ને? એ આપણે ઘન જીવામૃતના છાણા થાપીને એનું મોઢવું બનાવી નાખવાનું. એ મોઢવું આપણે જેઠ મહિના પહેલા એ ખોલવાનું. એ છાણાને આપણે છાણનું ઘરમાં આપણે પેલા ઓલા લાડવા આવે તેવું નથી બનાવતા, આપણે એ ઓટોમેટિક બધું આવી જાય છે ઓનલાઈન. એ છાણાથી બધું ભાંગી નાખીને એનો ભૂકો કરવાનો. એ ભૂકો શક્ય હોય તો છોડવા દીઠ એક મુઠ્ઠી ને વધારે તમારી પાસે જો હોય તો એને શાહમાં રેડી જાઓ તો એનાથી પણ તમને ફાયદો થાય. આ હું બોલવું તમને બધું સમજાય ને? નકર આ સરકાર જમવાનું છે, જમીન વિયા જઈને હાલો બાલો બાપા સીતારામ નહીં, આમાં કાંઈક જીવનમાં કાંઈક લઈ જાજો આમાંથી. અને મને તો લગભગ બધા ગાંડો ગણે છે કે જેમ લાગે જ્યાં ગાનું ભાષણ કરે હું કાળું ભાઈ. પણ તમને એક વાત બીજી કરતો મેં ગયા વર્ષે કરી હતી. એના સાક્ષી મારે ઘનશ્યામભાઈ ડોબરિયા અને કાળુભાઈ બધા છે. સાહેબ જુનાગઢની અંદર એક ભાઈ બટેટા અને બીટ ને એવું પ્રાકૃતિક સબ લઈને આવ્યા હતા. એ બીટનું વજન મૂળભાઈ તમે હતા ને સાહેબ 8.5 કિલો. તમને એમ થાય કે આમ કે ભાઈ ટાણે ગાંડા થઈ જાય વાતો કરે, પણ હકીકતમાં હતું ભાઈ 8.5 કિલોનું બીટ. એના માટે કોઈ અલગથી બિયારણ કઈ એ લોકો નતું લીધું છે. ફડીકી મળે છે ને 20 રૂપિયા વાળી, એ ફડીકીનું જ હતું. પણ 8.5 કિલોનું બીટ સુધારીને કમ્પ્લીટ કર્યું એટલે 1% ભરાણું લગભગ આપણે ફોરણાય ખાધું છે. સાચી વાત છે ને? તો આપણે આ પ્રાકૃતિક ખેતી કરશું એટલે આપણી જે જમીન છે ને એ ઓછી થાય એટલે વધારે પ્રમાણમાં પાણી લે. પછી એની જમીનની અંદર જે પાકને જે જગ્યા જોતી છે ને એ જગ્યા મળી જાય. અત્યારે તકલીફ શું થાય છે ખબર છે? જમીન કડક થઈ ગઈ છે ને એટલે જમીનની અંદર દાણો છે ને એ ફૂલતો નથી. એટલે આવી બધી વાર્તાઓ મને બહુ આવડે છે, પણ સમય અત્યારે આપણને કેટલો આવ્યો મને ખબર નથી, પણ સમયની મને ભાન નહીં રહી. એટલે તમે આમાંથી જે આ સરકાર એટલું આપણા માટે કરે છે, આપણા રાજ્યપાલ એટલું ખેડૂતો માટે કરે છે, એટલે આમાંથી થોડું ઘણું 5% પણ આ સાહેબ બધું બોલ્યા, હું થોડુંક બોલું, એમાંથી થોડું ઘણું કાંઈક લઈ જાવ ને તો લગભગ મને એમ લાગે કે આપણે સુધરી જાવ. ને એવું નહીં સમજતા કે આમને માલે રાખશે ભલે રેડું નાખતા હોય.
રોવાનો વારો આવવાનો છે હવે 2-5 વર્ષમાં. ગંભીર બીમારીઓ એટલી કે ભાઈ કણ ઘટવાનું પછી તમે સાંભળ્યું તો ભાઈ ઘટ્યા બધા બેઠા અહીંયા આ બધું નાટક કે છે એવું. પેલા કોઈને કણ ઘટતા કોઈને વધતા, હવે કણ વધી જાય કણ ઘટી જાય ફૂલ પડી શકે ને એવું તમે કોઈ સાંભળ્યું હતું? તો આ બધું આપણે જો બંધ કરવું છે, બીમારીઓ આપણા પરિવારને આપણા તાલુકાને ધીમે ધીમે આપણા આખા ગુજરાત રાજ્યને જો રોગ મુક્ત કરવું છે તો હકીકતમાં તમે બધા જો કાયદેસરના દિલથી એમ પ્રણ લ્યો કે નહીં મારી પાસે 10 વીઘા જમીન છે, 10 વીઘા હું ભલે એક સાથે ના કરી હું તો હું દર વર્ષે વીઘો કરતા પણ 10 વર્ષે તમે 100% દેશી પ્રાકૃતિક શબ્દ પ્રાકૃતિક બોલશો આ બધું હું પણ દેશી ને ઘન જીવામૃત ગળભાઈ મારી પાસે 30 ટોલી પડ્યું ને જેને માનવામાં ન આવે એને મારા મોબાઈલ નંબર છે 81288021 એ જોવા ગમે ત્યારે આવી શકે. 30 ટોલી મારી પાસે અત્યારે ગંજીવામૃત પડ્યું છે. ગંજીવામૃત મતલબ દેશી ખાતર, એ માટીને છાણ મિક્સ કર્યું. તો બધા ઉસે આંગળી કરો કે આ બધા બેઠા છો આગળ જમવાનું છે, આપણે ખાલી ખાઈને રખડીને વયું જવાનું નથી. આમાંથી તમે એક પ્રણ લો. મેં ગયા વર્ષે કીધું હતું ધરતી માતાના અને ગાય માતાના સોગન ખાઈને એક પ્રણ લો, ને એ જો ખોટું પ્રણ કોઈ લેતા નહીં, શક્ય ન હોય તો કોઈ ઉસે આંગળી નહીં કરતા, પ્રણ નહીં લેતા. પણ આમાંથી જો તમારે દિલથી જો ખેતી કરવી હોય પ્રણ લેવું હોય તો ગૌ માતાના અને ધરતી માતાના સોગન ખાઈને એવું જાઓ કે ભાઈ હું 1.5 વીઘાથી ક્ષમતા શરૂઆત કરો. 1.5 વીઘાથી શક્ય ન હોય તો 1 ક્યારો ખાલી બનાવો તમે શાકભાજીનો. 1 ક્યારો શાકભાજીનો બનાવીને તમે તમારા પરિવારને વધે તો આજુબાજુ દેવું સારું પડતું હોય, નકર કઈ દેવાની કઈ જરૂર નથી. આપણે પરિવારનું પેલા